વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં 38 જેટલા લોકોને કૂતરા કરડવાના બનાવો સામે આવ્યા છે, જે છેલ્લા 6 મહિનામાં આ સૌથી ઊંચો આંકડો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના આરએ મોહિતેન્દ્ર ચૌહાણે માહિતી જાહેર કરતા ચકચાર મચી ગઈ છે. આ જ ગંભીર આંકડાઓ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યને પૂછતા તેઓ પોતાના વિભાગના મૂળભૂત રેકોર્ડ વિશે અજાણ દેખાયા, જેને કારણે શહેરમાં ભારે નારાજગી જોવા મળી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં રસીકરણ અને નિયંત્રણની સ્પષ્ટ માહિતી ગાયબ રહેવી એ નાગરિક સુરક્ષાને જોખમમાં મૂકે છે. નિષ્ણાંતોના મતે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને તાત્કાલિક સુધારા સમયની માંગ. છેલ્લા 6 મહિનામાં કૂતરા કરડવાના બનાવમાં સૌથી ઊંચો આંકડો હોવાનું જાણવા મળી રહ્યું છે. એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 4 દિવસ દરમિયાન એનિમલ બાઇટના, જેમાં મોસ્ટલી કૂતરા કરડવાના બનાવો છે, એવા કુલ 70 કેસ નોંધાયેલા છે. આ બધા સ્વસ્થ છે, કોઈને વધારે પડતી ઈજા નથી. આ માટેનો મારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને અમે એની સારવાર માટે તત્પર જ છીએ.